હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને? તો બધા મજામાં છે. તો મિત્રો શું કહેવું, આજે અમે કાંકેવા પણ આશ્રમમાં છીએ. તો તમે બધા વ્લોગમાં કન્ટેનર રહેજો લોકો, કારણ કે તમે 4 થી 5 જણા આવેલા છીએ. તો તમે બધા કન્ટેનર રહેજો. અત્યારે તો આપણે કાંકેવાની જગ્યામાંથી 17 અમારા રાણે કારુનો શોખ હતો જવાનો, એટલે આવ્યા. હા, તો શું કહો ભાઈ, આપણે દર્શન કરી લીધા છે અને આપણે બહાર આપણે સૂર્યનું કુંડ છે, અહીંયા જવાનું છે. આપણે બહાર હલા જઈએ. તો અહીંયા છે સૂર્યના કુંડ. આ છે ને રામ ઝુરખો છે, તો અહીંયા એવડો મોટો છે. અમે ઉપર હતા. હા, ઘેર પડતો નહીં આ બાજુ એ ના ભાઈ, આપણે આખી જગ્યાનો લોક બતાવ્યો. કાકે બાપુ 17 આશ્રમ છે ને, એની આખો લોક બતાવ્યો હતો. આપણી ગાડી અમે પડી છે અને આ બધું આપણે લોક બતાવ્યો. અહીંયા પાણી ટાંકી, અહીંયા જો છોકરા રમવાનું બધી લસરપટ્ટી ને હિંચકા ને એવું બધું છે. તો હવે અમે ના થઈએ, અમારા ઉદુભાઈ લાટકા છે કે લઈને આવેલા છે, તો એ લસરપટ્ટી ખાવા આવી જાઓ. ધીમે ધીમે ભાઈ, ધીમે ધીમે વાગશે, બહુ ન ખાતો. અમારા ઓલા મોટા મોટા નાના છોકરા હતા, એ ધબધબાટી બોલાવે. આને હિંચકો ખાવા ચાલો. લાગે કે તમે ચશ્મા કાઢી નાખી. બસ ડોક્ટર લાગતો તો આ ભાઈને ચશ્મા પહેરી, એટલે અમે ચશ્મા કાઢી નાખી ભાઈને.
હા તો છે ને માવાનું. કેમ છો બધા મજામાં ને? તો ભાઈ આજનો આપણે સત્રવાળો ઓલો છે ને આ સુધી રાખવાનું છે. તો તમે બધા કન્ટિન્યુ રહ્યા ન હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, તો હવે જો અમે બધા ગાડીમાં ખડકાઈ ગયા, ઘેટા બકરાની ઘડે જો ઓલાને ઉલટી થઈ છે ને ત્યાં સુધી કાચ ખુલ્લો જ રાખે છે. ગાડી આગવાની જ ને મજા આવતી જો ભાઈ પાછો દાંત કાઢે. હા વાંધો નહીં, હાલો બાય બાય, ટાટા. કાલના વ્લોગમાં પાછા મળીશું. આપણે નીકળી જઈએ.